વાવી જેતપુરમાંથી 17 કિલો 787 ગ્રામ ગાંજો ઝડપાયો, જ્યારે 3 આરોપી ઝડપાયા. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થની હેરાફેરી કરતા 3 ઈસમો કમલ તુકારામ પીપળિયા, રહેવાસી અંજડ ચમાર મોહલ્લા, તાલુકો અંજડ, જિલ્લો બડવાણી, મધ્યપ્રદેશ, રાજાભાઈ મુકેશભાઈ બારેલા, રહેવાસી અજંદા નવલપુરા મોહલ્લા, અંજાર, કિલ્લો બડવાની અને મહેબૂબ રજાક મંસૂરી, અંજડ ગામ, મચ્છી માર્કેટ, ચમાર મોહલ્લો, જિલ્લો બડવાણી, મધ્યપ્રદેશને દબોચ્યા હતા. હાલમાં દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા બિનઅધિકૃત અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી ઉપર સઘન તપાસ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઉચ્ચ કક્ષાએથી પણ સૂચનો મળ્યા છે, જેના ભાગરૂપે પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જાહેર રોડ પરથી ઇકો ગાડીમાંથી બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજો સહિત પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને 17 કિલો 787 ગ્રામ ગાંજા સાથે ₹1,77,870નો ગાંજો ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શનને આધારે પાવી જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી રાણાની સૂચના મુજબ પોલીસ કર્મીઓએ પાવી જેતપુર ખાતે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન સફેદ કલરની ઇકો ગાડી આવતા તેમાં 3 ઈસમો બેઠેલા હોય. ઇકો ગાડી ચેક કરતા વચ્ચેની સીટમાં એક લીલા કલરનો થેલો, જેને તપાસ કરતા માદક પદાર્થ ગાંજો ભરેલો હતો. આ ગાંજાનું વજન 17 કિલો 787 ગ્રામ, જેની કિંમત ₹1,77,870નો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ઇકો ગાડીની કિંમત ₹4 લાખ, મોબાઈલ નંગ 3 કિંમત ₹20,500 મળી કુલ મુદ્દામાલ ₹5,98,370નો કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 વોન્ટેડ આરોપી ફઝુલ મંસૂરી, અબ્દુલ લંગડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.